રાજકોટમાં ખોડલધામના ગરબામાં છરી વડે હુમલો કરાયા હોવાની ઘટના સામે આવી છે। ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં છરી વડે એક વ્યક્તિએ હુમલો કર્યો, જેમાં જ્વેલર્સના ડ્રાઈવરે આ છરી વડે હુમલો કરતાની સાથે જ હુમલામાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચવા પામી છે, જેમાં ઉદ્યોગપતિ રાજુ પરસાણાનો ભત્રીજાનો છરી વાગી ચૂકી હોવાની જાણકારી મળી છે, જેમાં અશોક ફળદુ અને હરી સોરઠિયાને છરી વાગી છે। મુદ્દો એ હતો કે વીઆઈપી લાઇનમાં બેસવા મુદ્દે આ બબાલ થઈ, જેમાં પ્રથમ હરોળમાંથી પાછળ જવાનું કહેતાની સાથે જ આ હુમલો કરાયો। હુમલો કરનાર મહેશગીરી ગોસ્વામીની અટકાયત થઈ ચૂકી છે। વીઆઈપી એન્ટ્રીમાં છરી સાથે લઈ અને તેને પ્રવેશ મેળવ્યો હતો। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। કુલ 3 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમને અત્યારે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। નવરાત્રિ મહોત્સવ માટે હું ત્યાં હાજર હતો અને કોઈ અતિથિ વિશેષ આવેલા હતા અને કોઈ વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા, એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી। ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ, એટલે એ ભાઈ હટ્યા નહીં, એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું ને આવી કંઈ વાત કરી અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો। પાસ કોઈ લઈને આવ્યા અને એના પાસ ઉપરથી આગલી હરોળમાં સોફામાં 2 વ્યક્તિ બેઠા હતા, એટલે એને એમ કીધું કે ભાઈ તમે જરાક પાછળ આવી જાઓ ને, બીજા મોટા ગેસ્ટ આવતા હતા આપણે ત્યાં, આઈજી સાહેબ ને આવતા હતા ને ઉપર ગેટ ઉપર બેઠા હતા, એટલે એને એમ કીધું કે ભાઈ તમે પાછળની હરોળમાં વયા જાઓ। તો એ બોલાચાલી માંડ્યા કરવા, એટલે ત્યાંથી બોલાચાલી કરતાં કરતાં એને પ્રેમથી નીચે ઉતાર્યા કે ભાઈ તમે આમ સાઈડમાં રહ્યો, ગેસ્ટ આવે છે, એટલે બીજા કોઈ ત્યાં લેડીઝ ને એ બધા બેઠા હોય અને ગાળાગાળીને એવું બધું મીડિયા કરવા, એટલે એવી રીતના એને પાછળ વહી ગયા। તો પાછળ જેવા ગયા એવા છરીથી એને કાઢીને અમારા લગભગ 3 થી 4 સ્વયંસેવકોને સીધી છરી મારવા માંડ્યા। જે ખોડલધામમાં રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપરની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ, જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય, જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં બેસો। તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે 3 જણા છે, મૌલિક પરસાણા, હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો, અને હાલ એ લોકો સારવાર હેઠળ છે।